જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં હશો એવી આશા સાથે આજે આપણે આજનો બ્લોગ ચાલુ કરશું. એટલે સ્વાગત છે તમારા નવા એક બ્લોગમાં. આજે આપણે ચણા વાવવા આવી ગયા છીએ આપણા બાજુવાળાના. એટલે ચણાનું વાવેતર આજે કરવાનું અને ચણાનું જ વાવેતર આજે બપોર લગીને અથવા પોણાથી લગીને ચાલુ રહે. એટલે એવી રીતના આપણે કેટલું વીઘે ઉતરે ને કેવી રીતના પારિયાને આપણે પાટલાને કેવી રીતના બને ને એનો આપણે વ્યૂ દેખાડશું. ચણાનું વાવેતર હાલમાં ચાલુ ને આપણે હવે સમજાવને કે એક બાજુ રહ્યું છે ચણાનું 25 કિલાનું ને અત્યારે ઓફરમાં છે જી કયો એ છે ને હવે ખાતર નાખી દઈએ. હવે આપણે સમજો ને કે અમને અડધી કલાક થાય એટલે વવાઈ જશે. ખાતર 20-20-0-13 ને એક બીજું કંઈક 500 રૂપિયાની થેલી એવી એટલે સસ્તું હાવ. એટલે આમાં મોણેક ઉતારવાનું છે 3 દાંતા, 24ના દાંતા છે 3. 54નું અંદર ગાળો પાટલું થાય. અંદર ગાળો સમજો ને કે 5 ફૂટનું થાય. 5 ફૂટની અંદર 4.5 ફૂટ જેવું પાટલું થાય પોળું. ને પાણી સરસતાથી હરખું હાલે. 15 દાંતાની વણી છે ધરતીની આપણી. જે આ કંઈ ખરિયા છે એટલે કે પાટલા પારી મીડિયમ ચણામાં. ઓલી જૂની કહેવત છે ને આપણી કે ગામમાં ના જોઈએ હારા ને ખેતરમાં બહુ ના જોઈએ પારા. એટલે પારા જેમ બને મીડિયમ હોય ને તો એમ કે બહુ સારું રહે એમ વાવેતરમાં. બહુ નકર પછી પારા જ જગા રોકી લઈએ આપણી તોય નકામું. એટલે આવી રીતના આમ છે. અહીંયા જે કામ હાથી ને આમ સહેજ દબાઈ ગયો તો જો કુંડી છે ને ખડ છે અહીંયા કે પાણીનો ભૂંગરું છે સહેજ ઓલી બાજુ સાઈડમાં દબાઈ ગયું એટલે અહીંયા આપણે સીધું કરી લીધું. એટલે એની હિસાબે આ જરીક આમ કાંઈભણી પારે એટલે કે પોળી પારી દેખાય છે. અને ખાતરનું બાચકું જો ભરવા ગયા 2 મિક્સમાં કીધું 20-20-0-13 ને એક બીજું કંઈક. જો આપણે ફાઇનલી છે ને હવે આપણે ખેતર વવાઈ ગયું 11 વીઘા થયું છે. એટલે 13.5 કિલો જેવું 14 કિલો જેવું બિયારણું ઉતર્યું છે આમાં. આવી રીતના કંઈક જો વાવેતર થયું છે થોડુંક દેખા. એટલે પૂરું થઈ ગયું ખેતર ને 14 કિલો બિયારણું ઉતર્યું છે. આમની કરાથી છે ને રમેશ સદા આવે છે અમારે જો હેઠા પડે છે હાથ ઊંચા કરતા હજી. આપણે ફાઇનલી પૂરું થઈ ગયું છે. 11 વીઘા જેવું થયું છે. ટોટલ 11 વીઘા જેવું થયું છે. ટ્રેક્ટર છે ને બહાર કાઢી રાખ્યું અમની બહાર કાઢી નાખ્યું. જો આ ખેડૂત જોવો જોઈએ આમ કરતા ખેડૂત નિદાન કરે છે. હું નિદાન કરતા છે કે ભાઈ ધોરિયા કરીએ ને કે પાણી ચડાવવું છે. જો આ ધોરિયાની કે જે કામ કરી દો નહીં કે જેવું તેવું કંઈક આમ અટકર હાલે એવું એટલે અમે ખલાસી નાખશું. આપણે થોડોક આમ અંદાજે કરી દીધું છે. રમેશ અદા આવી ગયા. હું અદા બરાબર માંડવી કેદી કાઢવી છે? માંડવી કેદી કાઢવી છે તમારે? હવે 2 દી પછી. ઓપનર વાળા નથી જડતા? માણસો નથી જડતા. પછી આપણે અદાનું કેવું એમ છે માણસો જડતા નથી. ને હવે આપણે અહીંથી હવે જાહું ઘર કોરા ને એવું બધું હાલે રાખે છે. ને હવે ઘરે જઈને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ જાઉં.